મિત્રો, પાલેડીની મહિલા અને પોલીસ કર્મચારી વચ્ચે જે બન્યું એના તમામ એંગલના વિડીયો હવે જાહેર જનતા સમક્ષ રજૂ થઈ ચૂક્યા છે। બહુ સ્પષ્ટપણે દેખાય છે કે પેલી મહિલાએ જેની પર પોલીસે હાથ ઉગામ્યો એ મહિલાએ નિર્વિવાદપણે 1% ડાઉટ નથી કે પોલીસ કર્મચારીની ઉશ્કેરણી કરી હતી। પોલીસના કર્મચારી ઉશ્કેરાય એવું અભદ્ર અશ્લીલ વર્તન હતું। અત્યંત છેલ્લી કક્ષાની નિમ્ન કક્ષાની ગાળોનો વરસાદ એ બેને કર્યો અને એના પગલે પોલીસ કર્મચારી ઉશ્કેરાયા। આ બાબતે મારે બે જ વસ્તુ કહેવી છે। મુદ્દા નંબર 1,1000% મહિલાનો વાંક છે। એ મહિલાએ જે ભાષાનો, જે શબ્દોનો, અશ્લીલતાનો પ્રયોગ કર્યો, ટાઈટ જડબે સલાક એફઆઈઆર એની સામે થવી જોઈએ। એ અને આવા બીજા કોઈ પણ માણસો હોય જે પોલીસ કર્મચારી સાથે આવું વર્તન કરે, બધા ખોડ ભૂલી જાય એવી જડબે સલાક એફઆઈઆર કરો, જડબે સલાક ચાર્જશીટ કરો અને 6 મહિનાની ટ્રાયલ પૂરી કરી આરોપી દોષિત સાબિત થતો હોય તો એ બેનને જેલના સળિયા પાછળ મોકલો। પણ ફરી કહેવા માંગુ છું કે આવું બેક નહીં 1000 બેનો વર્તન કરે તો પણ નેતાનો કે પોલીસ કર્મચારીનો જાહેરમાં ફટાકા મારવાનો, લાફા વીજવાનો, દંડો લઈને દોડવાનો પણ અધિકાર બનતો નથી। એટલે આ બંને પ્રકરણમાં મહિલા પણ ખોટી છે 1000% અને લાફો મારનારા પોલીસ કર્મચારી પણ ખોટા છે। આ ગુજરાતની જનતાએ સમજવાનું છે। અને ખાસ કરીને તમે જ્યારે પુરુષ અધિકારી હોય, પુરુષ કર્મચારી હોવ અને ત્યારે તો તમને શરમ આવી જ જોઈએ। આ દેશની સાચી કે ખોટી કોઈ પણ મહિલાને છડેચોક જાહેરમાં તમે લાફા મારો, આ વર્તન પણ બિલકુલ યોગ્ય નથી। એટલે હું ઈચ્છું છું કે કાયદો કાયદાનું કામ કરે અને ગુજરાતની જનતામાં, પોલીસમાં અને નાગરિકોમાં બંનેમાં એવું સમજ પેદા થાય, આપણે ગાળાગાળીનો પ્રયોગ ન કરીએ અને પોલીસ કર્મચારીઓ પણ હાથ ન ઉપાડે। મારા દ્વારા પણ આ કાયદો હાથમાં લેવાનું કૃત્ય થાય તો મારી સામે પણ એક્શન થવી જોઈએ, પોલીસ કર્મચારી પર થવી જોઈએ, નાગરિકો પર પણ થવી જોઈએ।